નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આખરે જે ગતકડું સોલ ન થતું એ સોલ થઈ ચૂક્યું છે અને આગળના સમયમાં ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ હશે એના નામની જે ચર્ચા ચાલી રહી હતી એ હવે ફાઇનલ થઈ ચૂક્યું છે કે જગદીશભાઈ હવે આગળના સમયમાં જે છે એ પ્રદેશ પ્રમુખ બનશે. પરંતુ આ બધું જ શા માટે થયું, શા માટે ઓબીસી સમાજમાંથી કોઈને ચહેરો લાવવામાં આવે, એ જગદીશભાઈની વાતો આપણે જગદીશભાઈને જ પૂછશું. તો સૌથી પહેલા જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. અરે, ઓબીસી સમાજમાંથી લાવવાના હતા એ વાત લગભગ ઓલમોસ્ટ ખબર જ હતી બધા લોકોને. પરંતુ ઓબીસી સમાજમાંથી લાવવાનું મુખ્ય કારણ ખાલી માત્ર વોટ છે, વોટ બેંક છે કે શું છે? જો ઓબ્વિયસલી કોઈ પણ રાજકીય પક્ષ હોય એની ગતિવિધિ હંમેશા મતદાર કેન્દ્રિત જ રહેવાની. અત્યારે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી સિવાય કે ઓબીસી. કોંગ્રેસે અમિત ચાવડાને પક્ષના પ્રમુખ બનાવ્યા ગુજરાતના. એમાં એની ઉપલબ્ધિ એક જ કે ઈ ઓબીસી ચહેરો છે. અમિત ચાવડા એ વ્યક્તિ છે જેણે ઓબીસી ની મુહિમ ચલાવી હતી અને એમાં એણે સફળતા મેળવી. કોંગ્રેસનું દુર્ભાગ્ય એ છે કે સફળતાને ઈ પોતાનામાં ખપાવી ન શકી. માર્કેટિંગ સ્કિલ જેને કહેવામાં આવે, મીડિયા ફ્રેન્ડલી જે લોકો હોય એને આ ખબર પડે કે કોઈ પણ વસ્તુની તમે જ્યારે કઈ કામયાબી મેળવો એ તમને કઈ રીતે ભૂનવતા આવડવી જોઈએ. એમાં કોંગ્રેસ નાકામ રહી અને જ્યારે હાઈકોર્ટના ઠપકા પછી સરકારે નીચી મુંડી કરીને 27% અનામત આપવી પડી, તેમ છતાં માર્કેટિંગના માસ્ટર એવા ભારતીય જનતા પાર્ટીની સરકારે એને પોતાની ઉપલબ્ધિમાં ખપાવી દીધી. હાલાકી એ ઝુંબેશ હતી કોંગ્રેસની. એટલે કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નહોતો સિવાય કે ઓબીસી. ઓબીસી જે છે એ 55% થી માંડીને 60-62% સુધીની એની જનસંખ્યા છે. અને હવે ઈ એવી જનસંખ્યા છે કે જે બિલકુલ કમિટેડ નથી. એને હજી તમે ફ્લોટિંગ વોટર્સ એટલે કે ગમે ત્યારે ઢાળ મળે ત્યાં ઢળે, અથવા કોઈ લલચાવે તો લલચાય, અથવા કોઈની ઉપર ઓળઘોળ થઈ જાય એવી સંભાવના છે. બાકી જે સવર્ણોની ભારતીય જનતા પાર્ટીની અને દલિત અને માઇનોરિટીઝની કોંગ્રેસની જે વોટ બેંક એને કમિટેડ કહેવાય, જે એમ માને છે કે આને જ મત આપે. જેમ કે અગાઉના જમાનામાં એવું હતું કે માઇનોરિટીઝ તો કોઈ દિવસ ભાજપને મત આપે નહીં. હવે જોકે એવું નથી રહ્યું, એ જુદી વાત છે. દલિત સમાજ કે બાકીના પીછડા વર્ગ જેને કહેવાય, શોષિત, વંચિત, પીડિત, એ સમાજ, આદિવાસી, એ પણ એક જમાનામાં કોંગ્રેસની વોટ બેંક ગણાતી હતી. પણ હવે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીએ એમાં પણ પોતીકી રીતે જે કહેવાય કે ઓપરેશન કરી લીધું અને એમાંથી મોટા ભાગની વોટ બેંકમાં એણે પણ બહુ મોટો ભાગ પડાવી લીધો. પણ હવે આ એક ઓબીસી જે છે એ એવું ફેક્ટર્સ છે જેની મેં કીધું તેમ 55 થી 60-65% જેવી જનસંખ્યા છે. એને મનાવવા માટે થઈને કોંગ્રેસે અમિત ચાવડાને ઉતાર્યા. આમ આદમી પાર્ટી પાસે ઈસુદાન ગઢવી છે, તો એ ઓબીસી માંથી આવે. તો ભારતીય જનતા પાર્ટીની સવર્ણોની વોટ બેંક તો કમિટેડ છે જ, એટલે એને પણ ઓબીસી ની મોટી વોટ બેંક જે છે એ સરકી ન જાય ક્યાંય, એટલે જગદીશ વિશ્વકર્માને મેદાનમાં ઉતાર્યા. એની પાછળનો તમારા પ્રશ્નનો જવાબ જે કહું તો એ આ જ છે કે કેવળ ને કેવળ ઓબીસી વોટ બેંક ના જ કારણે જગદીશ પંચાલની કે જગદીશભાઈ વિશ્વકર્મા જે કહો તે એની વરણી થઈ છે. જી બરાબર છે. જગદીશભાઈ વિશ્વકર્માની જે છબી છે એની એવી વાત રહેલી છે અને ઉપર માનવામાં આવી રહ્યું છે કે ઓબીસી સમાજના લગભગ 25% મત છે આખા ગુજરાતમાં, અગર માનીએ તો. પણ બીજી બાજુ જો સી આર પાટીલની સરખામણી કરીએ, સી આર પાટીલ 154 બેઠકો લાવી હતી. આગળના સમયમાં ટાર્ગેટ તો એ જ હશે કે 154 કરતા વધારે સીટો હવે જગદીશભાઈને એક ને એક લાવવી પડશે. પરંતુ હવે જોવા જઈએ તો સી આર પાટીલનો પોતાનો કુદકો હતો અને હજુ પણ છે અત્યારે ગુજરાતમાં. પરંતુ હવે આગળના સમયમાં જગદીશભાઈ થઈ શકે એવી શક્યતાઓ છે. જો એમાં થઈ શકે એક શરતે, જેટલી છૂટછાટ અને જેટલી સત્તા સી આર પાટીલને આપવામાં આવી હતી એટલી સત્તા અને એટલી છૂટ જો જગદીશભાઈ વિશ્વકર્માને આપવામાં આવે
તો કદાચિત સંભવ છે, અને જેની શક્યતા નહીવત છે. અચ્છા, કઈ સત્તાની વાત કરો છો એ બી કહેજો. સી.આર. પાટીલના વખતમાં એવું હતું, બોલે સો નિહાલ સત શ્રી અકાલ. એની ઈચ્છા પડે એને ઈ પ્રમુખ બનાવી દેતા હતા. સંગઠનના પણ મોટા હોદ્દા ઉપર સી.આર. પાટીલ જેની ઉપર હાથ મૂકે એ અમર થઈ જતા હતા. જેમ કે ભરતભાઈ બોગરા, જેમ કે ઉદય કાનગડ, જેમ કે ઇત્યાદિ ઇત્યાદિ. હવે આ બધા લોકો જે છે એમાં ઉદય કાનગડ તો ખેર હજી એમ કહી શકાય કે મહેનત પરિશ્રમ કરીને ભારતીય જનતા પાર્ટીમાં થોડુંક એનું સ્થાન છે. ભરતભાઈ બોગરા, તો તમે જુઓ એને સી.આર. પાટીલની ગુડ બુકમાં જે હોવું એ જ એનો સૌથી પ્લસ પોઈન્ટ મહત્વપૂર્ણ હતો. બાકી બધું ઠીક, કારણ કે એને ભોગ આપવા કરતા ભોગ ભોગવા વધુ છે, લાભ લીધા વધુ છે. તેમ છતાં એ સી.આર. પાટીલની ગુડ બુકમાં હોવાને કારણે પ્રદેશના મહામંત્રી પણ બની ચૂક્યા, અને હવે પણ હજી પણ એ ભવિષ્યમાં બહુ સારા હોદ્દા ઉપર એ આવશે એવી એની માન્યતા છે. તો એને કારણે શું થયું કે સી.આર. પાટીલને એટલી સત્તા હતી કે એ જે કાંઈ નિર્ણય કરે એની સામે ન તો હાઈકમાન્ડ કંઈ બોલતા, ન તો જેની અવગણના થતી એ બોલી શકતા. હવે એવી સત્તા એ સુપર કોપ તરીકે વર્તા સી.આર. પાટીલ જે છે એને મુખ્યમંત્રી કરતા પણ વિશેષ એનો દરજ્જો હોય એવી એની તામજાનને તાસીરો રહ્યો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં સી.આર. પાટીલ પ્રથમ એવા પ્રમુખ હતા જેનો રસાલો સીએમ જેવો જ નીકળતો. હવે આવું કોઈ દી હોય નહીં. ભૂતકાળમાં વજુભાઈ વાળાએ પ્રમુખ રહી ચૂક્યા છે, ભૂતકાળમાં જીતુ વાઘાણી રહી ચૂક્યા છે, વિજયભાઈ રૂપાણી પર રહી ચૂક્યા છે. બાકી ઘણા લોકો છે, કાશીરામ રાણાથી માંડીને તમે સર્વે કરો અત્યાર સુધીમાં, શંકરસિંહ વાઘેલા સહિતના બધા જ લોકો પ્રમુખ, રાજેન્દ્રસિંહ રાણા વગેરે વગેરે. પણ જે સી.આર. પાટીલે જે દબદબો ભોગવો એવો કોઈનો નહોતો. વજુભાઈ વાળા તો મને હજી સાંભળે છે, અમારા રાજકોટના છે, એટલે કે અહીંયા આવે તો ભલે એ પ્રોટોકોલ પ્રમાણે ગાડીમાં આવતા હોય, પણ અહીંયા મેં એને અનેક લોકોની સ્કૂટરની પાછલી સીટમાં બેસીને લોધાવાડ ચોક જતા જોયા હતા. વજુભાઈ વાળા આ તો પ્રદેશ અધ્યક્ષ, નાણામંત્રી હતા તો પણ તમને કહું એટલા કોમન મેન જેવા કે ગમે એની ગાડીમાં બેસી જાય, ગમે એના સ્કૂટર પાછળ બેસી જાય, આવી કોમન મેન જેવી એની હાલત હતી. સી.આર. પાટીલમાં પહેલી વખત એવું બન્યું કે સીએમ જેવો એનો રસાલો, એનો રુતબો અને એની જે કઈ શાખ અને ધાક, કારણ કે એનું બેકગ્રાઉન્ડ જે છે એ પોલીસનું છે, એટલે દંડા રાજમાં જ માનનારા વ્યક્તિ છે. અને આખા બોલા પણ હતા. રાજકોટના એક સંમેલનમાં આવીને એને કીધેલું કે કોઈ જો એમ માનતું હોય કે એ વિજયભાઈ રૂપાણીની છાળ પકડીને આગળ વધી જશે તો એ ખાંડ ખાય છે. હું જે લક્ષ્યાંક આપું એ લક્ષ્યાંક જો કોઈ પૂરું કરે તો જ એનો મેળ પડવાનો, અન્યથા નહીં. આ વિધાન કર્યું ત્યારે વિજયભાઈ રૂપાણી ચીફ મિનિસ્ટર હતા. બોલો. એટલે આવો દબદબો સી.આર. પાટીલનો જે છે એવો જ ભાઈ જગદીશ વિશ્વકર્માનો રહેશે કે કેમ એ સમય બતાવશે. અત્યારે એક ભારતીય જનતા પાર્ટીની હાઈકમાન્ડની પસંદ ચોક્કસ છે, પણ પસંદગી હોવું અને એને આટલી તાકાત કે છૂટછાટ આપવી બે વચ્ચે ફેર છે. હવે સી.આર. પાટીલને જે એને ઉપલબ્ધિ કરી બતાવી, માધવસિંહ સોલંકીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો. એટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં અને લોકસભામાં અપાવી દીધી. એ બધી વાત સાચી, પણ સૌથી મોટો ડ્રોબેક જેને કહી શકાય એના વિશે કોઈ ચર્ચા નથી કરતું, કારણ કે બધાને કલબલિયા વગાડવા છે અને વાલા થવું છે. સી.આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને જે નુકસાન પહોંચાડ્યું એના વિશે કોઈ બોલતું નથી. નુકસાન એ પહોંચાડ્યું, એક જબરજસ્ત ખાઈ પેદા થઈ ગઈ, નવી જૂનીના ભાંડડા બાંધે એવી. નવી જૂનીના ભાંડડા બાંધે, નવી પત્ની આવે એને એક સંતાન થાય, જૂની પત્ની હોય એના સંતાન થાય, અને જે ડખો થાય નવી જૂનીના એના જેવું. જ્યોતિન્દ્ર દવે જે છે એને કીધેલું, શાયદ પોતાના વિશે કીધું હોય તો ખબર નહીં, કે એના 2 લગ્ન થયા હતા. તો આપણા હાસ્ય કલાકાર જ્યોતિન્દ્ર દવે હતા. એણે કીધું કે એક વખત મારી પત્નીએ કીધું તમે બહાર આવો. કે શું થયું?
કે મારા ને તમારા છોકરા આપણા છોકરાને મારે છે. એટલે આગલી બાઈ એક સંતાન લઈને આવી હતી. ભાઈ આ હાસ્ય કલાકાર હતા, એને સંતાન હતું. એ બે છોકરા એ જે છે પછી પાછા પતિ પત્ની થયા તો એને એના સંતાનને મારતા હતા. એને કીધું તમે જલ્દી બહાર આવો, મારો છોકરો અને તમારો છોકરો એ બે ભેગા થઈને આપણા છોકરાને મારે છે. એવી હાલત અત્યારે ભારતીય જનતા પાર્ટીની CR પાટીલે કરી. નવી જૂનીના જે નવા ભારતીય જનતા પાર્ટીના લોકો જે છે એ સોનાની ચમચી સાથે જન્મેલા છે. એને સંઘર્ષ કર્યો નથી, એને કેવળ સત્તાનો સ્વાદ ચાખ્યો છે. જ્યારે કે ભારતીય જનતા પાર્ટીનો બહુ મોટો ખેમો એ એવો છે જેને પાથરણા પાથર્યા છે, દિવાલો પર સૂત્રો લખ્યા છે, ભારત માતા કી જય, વંદે માતરમ એના ગુંજારો કર્યા છે. અટલ બિહારી વાજપેયી થી માંડીને નરેન્દ્ર મોદી સુધીના નહીં, હંમેશા અચ્છોવાના કરીને દિલ્હીના તખ્તા સુધી પહોંચાડ્યા છે. એ લોકો અત્યારે અહીંયા હાસ્યામાં ધકેલાયેલા છે, જેને જૂની ભાજપના નેતા કહેવાય. એટલે ઈ જે CR પાટીલે ખાઈ પેદા કરી એના વિશે કોઈ બોલતું નથી. બધા જ લોકો CR પાટીલે બહુ મોટો ફતેહ મેળવી દીધી વિધાનસભામાં, બહુ ચૂંટણીમાં આટલી ટ્રીમન્ડસ બહુમતી, વાઘેલા સોલંકીના રેકોર્ડ તોડી નાખ્યો. 26 માંથી 26 બે વખત લઈ આવ્યા. હેટ્રિકમાં ખાલી એક જ જે બેન જીતા કોંગ્રેસના, એને ગેનીબેન, એને બાદ કરો તો 25 બેઠક લઈ આવ્યા. ભાઈ બેઠક તો લઈ આવ્યા ઠીક છે, એમ એ ઉપલબ્ધિ નથી. લોકોના હૃદયમાંથી તમારું સ્થાન હચમચી જાય ને એ બહુ મોટી દુર્ગતિ કહેવાય. પૈસો અને લક્ષ્મી બંને વચ્ચે ફેર. એમ તો પૈસો દાઉદ પાસે પણ છે અને દીપચંદ ગારડી પાસે છે. દીપચંદ ગારડીના બોર્ડ લાગે કે આ સ્કૂલ કે ધર્મશાળા કે કન્યા છાત્રાલય કે વૃદ્ધાશ્રમ એ દીપચંદ ગારડીના દાનમાંથી બનેલું છે એવું બોર્ડ લાગે, અને ઓલાને નોટિસ બોર્ડ લાગે કે ઠામ માર નાખશું જો અહીં કોઈ દી આવ્યો તો હરામ ખાયા. આટલો ફેર છે. એટલે પૈસા કોની પાસે છે અને કેવા છે એના ઉપર આધાર છે. નવી જૂની ભાજપનો જે ડખો CR પાટીલ પેદા કરી ગયા એ બીજા નંબરનો પડકાર છે જગદીશ વિશ્વકર્માને. પહેલા નંબરનો પડકાર કયો? જેનું નેતૃત્વ ન હોવું તે માઇક્રો પ્લાનિંગ જે કર્યું છે ભાઈએ CR પાટીલે, બૂથ અને પેજ પ્રમુખ, બૂથ પ્રમુખ એમ કરીને જે એને બહુ મોટી મેળવી સિદ્ધિ પોલિટિકલી, એ હવે સીધી રીતે નથી. એનું માર્ગદર્શન ચોક્કસ મળશે. CR પાટીલ જગદીશભાઈ વિશ્વકર્માને માર્ગદર્શન આપે, પણ માર્ગદર્શન આપે અને CR પાટીલ હોવું એ બંને વચ્ચે ફેર. તેંડુલકરને કોચ બનાવો ને એને ઓપનિંગમાં ઉતારો, એમાં ફેર કે નહીં? કોચ હોતા હે, ઓપનિંગમાં ઉતરે તો જુદી વાત થાય. કલેક્ટરનો છોકરો કલેક્ટર થઈ જાય એવું જરૂરી નથી. એટલે CR પાટીલ ભલે માર્ગદર્શન આપે પણ એના જેવું રિઝલ્ટ જગદીશ વિશ્વકર્મા આપશે કે કેમ એ સમય બતાવશે. એટલે પહેલો પડકાર એ. બીજો પડકાર મેં તમને આ કીધો તે, નવી જૂની ભાજપના વચ્ચે સમન્વય જાળવવાનો. અને ત્રીજો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં ક્યારે ન હોય એવો પડકાર, જે ગોપાલ ઇટાલિયાના નામે અથવા તો થર્ડ ફોર્સના નામે ઉભો થઈ રહ્યો છે કે ઉભરી રહ્યો છે. એ જુવાળ જે છે જેના પ્રત્યે લોકો પતંગિયા જેમ બત્તીમાં પતંગિયા જેમ ભટકાય અથવા તો આકર્ષાય એમ આકર્ષાઈ રહ્યા છે. કોંગ્રેસ ભાજપ બંનેના અસંતુષ્ટો, હાસ્યામાં ધકેલાયેલાઓ અને આકાંક્ષીઓ, લડવા માટે સક્ષમ આકાંક્ષીઓ, એ બધા જ લોકો ક્યાં જઈ રહ્યા છે? બેસવાની ડાળ મળી ગઈ એમ માનીને મીટ માંડીને બેઠા છે. કોઈએ અત્યારે સીધી રીતે કીધું કે ન કીધું, જવાહરભાઈ ચાવડાની જેમ બધા દહીં દૂધમાં રમી રહ્યા છે. એના ફંક્શનમાં જવું છે ને કેવું છે કે આ તો સમાજનું ફંક્શન હતું, ગોપાલ ઇટાલિયા આવે તો મેરે અંગને મેં તુમારા ક્યાં કામ, મેં ક્યાં કરું, એના જેવું. પણ અંદર ખાને બધાને ખબર છે કે જો હવે તમે અમને અન્યાય કરશો તો અમને એક બીજી બેહવાની ડાળ મળી ગઈ છે. આ ત્રીજો પડકાર. એટલે મેં 3 પડકાર જગદીશભાઈ વિશ્વકર્માના ગણાવ્યા. પેલો મુખ્ય ભાઈ આ CR પાટીલનું હવે સીધી રીતે નેતૃત્વ ન મળવું. બીજો નવી જૂનીની ખાઈ પેદા કે એને સમન્વય કરવું. અને ત્રીજો ગોપાલ ઇટાલિયાનો ઉભરો છે એ સમી જાય અને ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક છે એ જળવાઈ દે. આ 3 એના ફેક્ટર્સ છે પડકાર રૂપ. જી છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ, ટૂંકમાં પણ આન્સર આપી શકો છો.
આપણે જયારે આની પહેલા જયારે ચર્ચા કરી રહ્યા હતા જગદીશભાઈ કે કોણ બની શકે છે આગળના સમયમાં પ્રદેશનો, ત્યારે તમે જ કીધું હતું કે જગદીશભાઈનો જે ચાન્સ છે એ સૌથી વધારે અત્યારે માનવામાં આવ્યો છે અને એ જ પ્રમાણે આગળ થયું. જગદીશભાઈ પોતે અત્યારે પ્રદેશ પ્રમુખ બની ગયા. પરંતુ એક જ શહેરમાં એટલે કે અમદાવાદના જ તેઓ છે અને આગળના સમયમાં જે ભૂપેન્દ્રભાઈ છે એ પણ પોતે અત્યારે અમદાવાદના છે. હવે બંને અમદાવાદના છે અને આગળના સમયમાં પટેલ અને ઓબીસી, એવું બની શકે કે આગળના સમયમાં ભૂપેન્દ્રભાઈ પણ બદલી શકે, એટલે કે સીએમ નું સ્થાન બદલી શકે. એમાં એવું છે, ભૂપેન્દ્રભાઈ ઈચ્છે તો ચોક્કસ બદલાશે. એની બદલાવ એટલે એને કોઈ સજાના ભાગરૂપે કાઢી મૂકવામાં આવશે એવું નથી. કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટીએ એને જે જવાબદારી સોંપી હતી એ જવાબદારીનું એને વહન કરી બતાવ્યું. એક તો એને દાવો નતો કર્યો મુખ્યમંત્રી થવાનો. દાવો થયા પછી માની લ્યો કે થઈ પણ ગયા તો પછી ચોટી રહેવાનો પ્રયાસ એ નથી કર્યો કે મને કોઈ હટાવે નહીં, અથવા તો મારા કોઈ જે બાકીના મારા પછી સંભવિત હોઈ શકે હાલો એને પાડી દઈએ. એને કાંઈ ન કર્યું. એને નાઇટ વોચમેનની જેમ વિકેટ પડવા ન દીધી, પીચ ઉપર ટકી ગયા. એણે ભારતીય જનતા પાર્ટીએ સોંપેલી જવાબદારીનું બુદ્ધિપૂર્વક સારી રીતે વહન કરી બતાવ્યું. એટલે એને શિરપો આપે એટલે એને સન્માનભેર માની લો કે એની પોતાની એવી ઈચ્છા છે કે એના સુપુત્રની તંદુરસ્તી બરાબર નથી, નાદુરસ્ત છે, એના સારવાર અર્થે એને પ્રદેશ સહિતના અનેક જગ્યાએ જવાની વાતો ચાલી રહી છે. એટલે પણ અને અમસ્તુ પણ સ્વભાવગત પણ ભૂપેન્દ્રભાઈ પટેલે કીધું કે ભાઈ આ એકને ખુરશીમાં બહુ બેસીએ તો હારું નહીં. આજની જ વાત કરું, આજે જ કોઈ એક જગ્યાએ ફંક્શન હતું, એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ એવું બોલ્યા છે કે આ એકને એક સીટ ઉપર બેઠા રહીએ ને બહુ સારું નથી લાગતું. એ બુદ્ધિપૂર્વકના સંકેત છે. એટલે એમાં ભૂપેન્દ્રભાઈ ઈચ્છશે તો 101% બદલાશે, અને બદલાશે તો એને ઈચ્છા રાખી એવું પ્રતિપાદિત કરવામાં આવશે. પણ હું માનું ત્યાં સુધી, કારણ કે લોકોમાં હું માનું એટલે હું ઈચ્છતો નથી, પણ મને જે વાવડ મળ્યા એ કહું છું. જન સમૂહમાં એવી માન્યતા છે ને એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આવી જાય. એણે કીધું કે જો ખાલી એકાદ બે પ્રધાનોની હેરાફેરી થાય, બાકી મુખ્યમંત્રીથી માંડીને બધું જો યથાવત રહેશે તો અમને એમ નથી લાગતું કે આમાં કઈ બહુ મોટો તબદીલી આવી શકે. અત્યારે જનતાના માનસમાં જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે એને પલટાવવું હોય તો તમારે ડાયનેમિક પર્સનાલિટી વાળી વ્યક્તિઓને જ પ્રધાનમંડળમાં સમાવવી પડશે. હું તમને શોર્ટ ફોર્મમાં, કારણ કે સમય ઓછો છે, યાદી બે વાંચી બતાવું છું જે પડતા મુકાઈ શકશે અને જે આવી શકશે. પેલા હું યાદી વાંચું છું પડતા મુકાઈ શકે એની. કનુભાઈ દેસાઈ, રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, મુકેશભાઈ પટેલ, પરસોત્તમ સોલંકી, બચ્ચુ ખાબર, ભીખુસિંહ પરમાર ને કુંવરજીભાઈ હળપતિ. આ લોકોને અચૂકે અચૂક પડતા મુકાઈ શકે. મેં તમને ફરીથી કહું કે આપણી ઈચ્છા નથી, પણ જે પરફોર્મન્સ વાઇઝ જે હોવું જોઈએ એ સહિતના કેટલાક લોકોની ઉપર આક્ષેપો લાગ્યા છે, કેટલાક વિવાદોમાં સપડાયા છે, કેટલાકનું પરફોર્મન્સ સારું નથી, કેટલાકની તબિયત નાદુરસ્ત છે અને રિપ્લેસ કરવા પડે છે. એ બધા જ મેં પરિમાણોને જોતા આ યાદી એમાં સાબિત થાય છે. હવે આવી કોણ શકે? જયેશ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા કે કૌશિક વેકરિયા, અમરેલી પંથકમાંથી કોઈ બેમાંથી એક. પછી સંદીપ દેસાઈ, અર્જુનભાઈ મોઢવાડિયા, શંકરસિંહ ચૌધરી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, સીજે ચાવડા, સંગીતાબેન પાટીલ અને રીવાબા જાડેજા. હવે આપને કહું, અત્યારે એમ બજારમાં વાત ચાલી રહી છે કે અમદાવાદના જ બે એટલે મુખ્યમંત્રી પણ અમદાવાદના, પક્ષના પ્રદેશ અધ્યક્ષ પણ અમદાવાદના, અર્થાત ઉત્તર ગુજરાતના કે પૂર્વ ટૂંકમાં એ બાજુના. તો સૌરાષ્ટ્રને અન્યાય, પણ એવું નથી. હું તમને જે 4-5 નામ આપું છું એને પ્રધાનમંડળમાં સમાવેશ કરીને સૌરાષ્ટ્રને કહેવાતો અન્યાય જે છે એને નાદુરસ્ત કરી શકશે ભારતીય જનતા પાર્ટી. જયેશ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા અથવા કૌશિક વેકરિયા, પછી ભાઈ આપણા અર્જુન મોઢવાડિયા હવે અમારે સૌરાષ્ટ્રના જ ગણાવવા પડે. હવે પેલા કોંગ્રેસમાં હતા પણ હવે તો ભાજપમાં આવી ગયા, એટલે હવે એને સૌરાષ્ટ્રના ગણાવવાના નેતા એમ. અને રીવાબા જાડેજા. રીવાબા જાડેજાની વાત તો એટલા માટે કહું કે ક્ષત્રિય સમાજની જે કહેવાતી નારાજગી છે તો એ મહદ અંશે હળવી થઈ શકે. વળી રીવાબા જે સેલિબ્રિટીમાં ગણાય, એને બહુ કાંઈ આકાંક્ષા હોય નહીં, પ્રધાન નહીં હોવા છતાં પણ
એનો ઋતબો ને એનું બધું શાહી ઠાઠથી જીવન, એટલે એને કોઈ એવી મહત્વકાંક્ષા કે જીજીવિષા ન હોય, એટલે એવા પરિતૃપ્ત જે મહિલા છે ને પાછા શિક્ષિત છે ને સમાજમાં સક્રિય છે જામનગર પંથકમાં, તો આવે તો કઈ ખોટું નથી. તો આવા જે 4-5 ચહેરાઓ મેં જેની વાત કરી એનો જો પ્રધાનમંત્રીમાં સૂચિતમાં સમાવેશ થાય તો ઓબ્વિયસલી સૌરાષ્ટ્રને અન્યાયની જે વાત છે એ પણ વાત થાળે પડી જાય. આમ સર્વ સમાવેશી પ્રધાનમંડળ અને સંગઠન બનાવીને ભારતીય જનતા પાર્ટીએ અત્યારે તો કમસે કમ ટ્રમ્પ કાર્ડ ઉતરું ગણાય જગદીશભાઈ વિશ્વકર્માના સ્વરૂપમાં. જી બરાબર છે જગદીશભાઈ, તમે તમારો અમૂલ્ય સમય અમને આપ્યો. ખૂબ ખૂબ આભાર.